ગઈકાલે અમદાવાદના રામોલમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટમાં 9 જિંદગી હોમાઈ ગયા પછી તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે। આજે કોર્પોરેશન અને પોલીસ વચ્ચે રામોલ, વાંચ, ગ્યાસપુર સહિતના વિસ્તારમાં ચાલતી ફટાકડાની ફેક્ટરી પર તવાઈ બોલાવી હતી। તપાસ દરમિયાન અમુક બેદરકારી અને મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન ન રખાયું હોવાનું સામે આવતા 2 ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે। ત્યારે ગ્યાસપુર વિસ્તારમાં સીલ કરવામાં આવેલ ફેક્ટરી માલિકોએ જણાવ્યું કે લાયસન્સ અને કારીગરોના વીમા, ફાયર સેફટી સહિતના સાધનો છે, પરંતુ માર્ચમાં લાયસન્સ પૂર્ણ થઈ ગયા છે। જો કે રિન્યુ માટે પોલીસ કમિશનર કચેરીમાં અરજી પણ કરી દીધી છે અને મહત્વનું છે કે દિવાળી નજીક આવતા ગેરકાયદે ફેક્ટરી ચલાવી ફટાકડા બનાવવાના કેસ સામે આવ્યા છે। એવામાં ફરીથી રામોલ જેવી ઘટના ન બને તે માટે તંત્રએ શહેરભરમાં ફટાકડાની ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું છે। સીલ કરવાનું કારણ એમ છે કે બધા ડોક્યુમેન્ટ ને બધું તો બધા મેં રિન્યુમાં અરજી કરી દીધી છે, બધા ડોક્યુમેન્ટ આપીને। કેટલા સમય પહેલા ત્રીજા કે ચોથા મહિનામાં મેં ત્રીજા મહિનામાં આપી ત્રીજા મહિનામાં થાય છે। અમારે વર્ષનું થાય છે, ત્રીજા મહિના સુધી। હાલ આપણે મોજે ગ્યાસપુર હદમાં 2 ફટાકડાની ફેક્ટરીમાં ઇન્સ્પેક્શન કર્યું। ફાયરની સિસ્ટમ બધી ચાલુ છે, ફાયર એનઓસી છે। અમુક ડોક્યુમેન્ટનો અભાવે, પોલીસ લાયસન્સ છે, આ છે એ બધાના અભાવે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા 2 એકમોને સીલ મારવામાં આવે છે। અમદાવાદની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં દાહોદનો પરિવાર વિખેરાયો છે। બ્લાસ્ટની ઘટનામાં દાહોદના ઉષા ડામોરનું મોત થયું છે, જ્યારે પતિ ગોવિંદ ડામોરની હાલત ખૂબ ગંભીર છે। બ્લાસ્ટની આ ઘટનાએ 3 બાળકોને નોંધારા બનાવ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને પીડિત પરિવારમાં ભારે રોષ છે। રોષે ભરાયેલા પીડિત પરિવારે તાત્કાલિક ફેક્ટરી ચલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, તો ગ્રામજનોએ સહાયમાં વધારો કરવાની માંગ કરી છે। કાલે લગભગ 3:15 બ્લાસ્ટ થયો હતો રામોલ ફટાકડાની ફેક્ટરીમાં। તો મારી મામાની દીકરી એટલે મારી બેન થાય, એમનું મરણ થઈ ગયું ને એમના હસબન્ડ સિરિયસ કન્ડિશનમાં હતા। આ ડિપ્લોમાં મારું એમ કેવું કે એમના 3 છોકરા હે, નાની ઉંમરના, કોઈ હવે આગળ પાછળ છે ને એમ ના, એમના ભાઈઓ હે। હવે રાત્રે અમને ફોન આવ્યો અહીંથી કે ફટાકડાની જે ફેક્ટરી હતી એ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને જે અમારા ગામના વતની છે ગોવિંદભાઈ, અમને તેમની પત્ની અંદર દાઝી ગયા અને જે ગોવિંદભાઈના પત્ની છે ઉષાબેનનું એમનું મરણ થયું। તો પછી અમે સવારમાં આવ્યા એના માટે। આરોપીઓને સખત સજા દેવી। આજે ટોટલ મૃત્યુઆંક અત્યારે 8 થી 9 થઈ ગયો છે અને કદાચ બીજા સિરિયસ છે તો હજી વધી પણ શકે, એટલે આરોપીઓને સખતમાં સખત સજા થવી જોઈએ।